નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 સુધી અને 8 સુધી, આમ તો 8મામાં તમે વર્તમાનકાળના રૂપો જોયા અને જે 8મામાં છે એને આવે જ છે. એટલે 8-9ને લગતો આ એવો મુદ્દો કે જે ખૂબ જ અગત્યનો છે અને એવા નિયમો છે જે આપણે રોજબરોજમાં, એટલે કે આપણા 6 થી 8ના કે 9 સુધીના સંસ્કૃતમાં આ બધા પદોનો, શબ્દોનો સંસ્કૃતમાં ઉપયોગ રોજબરોજમાં, એટલે કે ભણવા દરમિયાન થયો હોય પણ આપણે એટલી ગંભીરતા ન રાખી હોય, પરંતુ કઈ વસ્તુને ક્યાં કઈ રીતે પરિવર્તિત કરવી, એટલે કે અનુસ્વાર મૂકવો કે શું કરવું, તો એમાં આપણે ઘણી વખત ક્લિયર નથી હોતા. તો એ અંતર્ગત આ જે વ્યાકરણ છે એમાં આપણે અમુક મુદ્દા લઈએ. એ પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે સૌપ્રથમ તો આપણે એ જોઈ લઈએ કે રૂપો છે આપણા, તો બંને ધોરણમાં 8 અને 9ની અંદર વર્તમાનકાળ પરસ્મય પદના રૂપો આપણે ભણ્યા. વર્તમાનકાળ પરસ્મય પદના રૂપો. એ રૂપો ક્યાં? તો અહીંયા પહેલો પુરુષ, અહીંયા બીજો પુરુષ અને અહીંયા ત્રીજો પુરુષ. અહીંયા એકવચન, દ્વિવચન અને બહુવચન. અહીંયા મી, વહ, મહ, અહીંયા સી, થહ, થ અને અહીંયા તી, તહ, અંતિ. આટલી વસ્તુ આપણે જોઈ. એટલે કે એક વચન માટે અહીંયા મી ક્રિયાપદમાં, અહીંયા વહ અને અહીંયા મહ, અહીંયા સી, અહીંયા થહ અને થ, તી, તહ, અંતિ. આ પ્રમાણે આપણે સમજ છે મેળવી હતી. આ હતી વર્તમાનકાળની સમજ, અને એમાંય પરસ્મય પદ. હવે એમાં ને એમાં આપણે જોવાનું છે એ સૌથી મહત્ત્વની બાબત, તો એ છે વર્તમાનકાળની સાથોસાથ આત્મનેપદની બાબત, જે આપણા માટે આગળ જતાં ખૂબ જ કામની છે. તો એના જે રૂપો છે એ બાજુમાં લખું છું. વર્તમાનકાળ આત્મનેપદના રૂપો. વર્તમાનકાળ આત્મનેપદના રૂપો. વર્તમાનકાળ આત્મનેપદ. આત્મનેપદ 8મામાં લાગુ નહોતું પડે એમ. 8મા ને આટલું બધું આત્મનેપદ અત્યારે વ્યવહારમાં નથી આવવાનું. 9મામાં આ કામનું, એટલે 9મામાં છે અને આ કામ લાગશે. 8મામાં છે એને યાદ રાખવાનું છે. અહીંયા ઈ, વહે, મહે આ પ્રમાણે જ છે. 1, 2, એટલે પહેલો ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન ને થર્ડ પર્સન. અહીંયા એકવચન, દ્વિવચન ને બહુવચન. હવે અહીંયા ઈ, વહે, મહે, ઈ, વહે, મહે, સે ઇથે દ્વે, સે ઇથે દ્વે, ત્યારબાદ તે ઇતે અંતે. તે ઇતે અંતે. તો તમારે ક્રિયાપદની બાબતમાં જે વાત થઈ આપણે કે એની અંદર વર્તમાનકાળ પરસ્મય પદના રૂપો અને આત્મનેપદના રૂપો આવે. 8મામાં 9મામાં આ બંને.
તો મી વહ મહ સી થ થ તે અહીંયા તી તહ અંતિ મી વહ મહ સી થ થ તી તહ અંતિ આ પરસ્મય પદ વર્તમાન કાળના રૂપોમાં આવે છે. ત્યારબાદ વર્તમાન કાળ આત્મનેપદ, જેની અંદર આ પ્રકારના પ્રત્યયો શબ્દની પાછળ લાગે. કઈ રીતે? હવે પાછું એ યાદ રાખવાનું કે આ શબ્દ અને પ્રત્યય વાળું પાછું પ્રત્યય એટલે શું, ફરીને યાદ અપાવું. પ્રત્યય એટલે શબ્દની પાછળ લાગતો અક્ષર. અને ઉપસર્ગ એટલે શું? લાગતો એટલે જોડાયેલો. રમેશની પેન હોય તો ની પ્રત્યય લાગ્યો કહેવાય. અહીંયા શબ્દની એટલે પ્રત્યય. અને અહીંયા શબ્દની આગળ લાગતો અક્ષર એટલે ઉપસર્ગ. તો આટલી વસ્તુ છે એ આપણા માટે અગત્યની છે. ધ્યાનમાં એ રાખવાનું છે કે કયો પ્રત્યય ક્યાં આવે છે. હવે પરીક્ષામાં આવા ટેબલ તો એટલા બધા સીધે સીધા એમ ન પૂછાય, પણ શબ્દ આપીને કે આ ઓળખાવો. કે અહીંયા પઠામી હોય તો પઠામી એ કોનું રૂપ છે? તમારે લખવું પડે વર્તમાન કાળ, પરસ્મય પદ અને એક વચન, પ્રથમ પુરુષ એક વચન. આવી રીતના તમારે, અથવા તમને એવું આપ્યું હોય કે નીચેના આપેલા વિકલ્પોમાંથી વર્તમાન કાળ, પરસ્મય પદ, એક વચનનું રૂપ શોધીને લખો. 9th તમારે તાજેતરની ટેસ્ટમાં આવ્યું હશે. 8th ખાલી ને ખાલી આ ટેબલ જ ભણવાનું આવે છે. તો મારી સાથે તમારે આ બંને ટેબલ છે બોલતા જવાના છે. મી વહ મહ સી થ થ તી તહ અંતિ. ફરીથી મી વહ મહ સી થ થ તી તહ અંતિ. તો અહીંયા એ રૂપો આપણને સમજાવવા માગે છે કે પરસ્મય પદની અંદર એકવચન, દ્વિવચન ને બહુવચન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન માટે અલગ અલગ પ્રકારના ક્રિયાપદો મૂકવામાં આવે છે. એટલે અહીંયા લીખામી, પછી સામેવાળી વ્યક્તિ હોય તો લીખસી, અને ત્રીજી વ્યક્તિ હોય હું કે તમે નથી પરંતુ ત્રીજી કોઈ વ્યક્તિ છે તો લીખતી. એમ કેવું હોય કે શિક્ષક લખે છે, તો હું મારી વાત કરતો અહમ લિખામી, તમને કહું છું તો તમ લિખસી, પરંતુ હું કે તમે નથી તો આપણે શું કહેવું પડે? સહ લિખતી, તે લખે છે. તો આનો ઉપયોગ થાય. બહુવચનમાં અંતિ સર્વે છાત્રાહ લિખંતી, તે સર્વે છાત્રાહ લિખંતી. આ પ્રમાણે છે એ થાય છે. સાથોસાથ એ સમજ તમને આપી દઉં કે તમને આવા ટેબલની અંદર, એટલે કે આવા ટેબલની સાથે એક વખત સર્વનામ છે એ ક્યાં પ્રયોજાય છે? તો અહીંયા અહમ આવશે, અહમ. ત્યારબાદ અહીંયા આવામ, કે આની સાથે આ સર્વનામ વપરાય છે. અહીંયા વયમ આવશે, વયમ સર્વે ગુર્જર ભાષાયામ જાનીમહ. મી વહ મહ મહ વયમ સર્વે આંગ્લ ભાષા એટલે અંગ્રેજી ભાષા જાણીએ છીએ. ત્યારબાદ અહીંયા બે, તો અહીંયા શું છે? આવામ
હિન્દી ભાષા, તો અહીંયા વહ છે તો પઠાવહ, અમે બંને હિન્દી ભાષા ભણીએ છીએ. પછી છે ત્વમ, પછી છે યુવામ, યુવામ, અને અહીંયા યુયમ, યુયમ. ત્યારબાદ સહ, સહ હિન્દી ભાષા જાનાતી, તે હંમેશા સર્વનામ આ અને ક્રિયાપદ આ હોય એટલે તમારું વર્તમાનકાળ પરસ્મય પદનું આખું શબ્દ સાથેનું વ્યવસ્થિત વ્યાકરણની ભૂલ વગરનું વાક્ય છે તૈયાર થઈ જાય. અહીંયા તો અને તે. ત્વમ હિન્દી લિખસી, યુવામ જો દ્વિવચન હું ને તમે, યુવામ હિન્દી લિખતઃ, યુયમ જો અહીંયા બહુવચન છે અને સામેવાળા એટલે તમે બધા યુયમ લિખત. પછી છે સહ, સહ લિખતી, બે હોય તો લિખતઃ, અને તે બધા કાવ્ય લખી રહ્યા છે. તે બધા એટલે બહુવચન થયું. તે સર્વે કાવ્યમ લિખંતી, તે બધા કાવ્ય લખે છે. તો આ પ્રમાણે આ સર્વનામ અને આ ક્રિયાપદમાં આ પ્રકારના પ્રત્યય મૂકતા તમને વર્તમાનકાળના રૂપોનો પરિચય પણ થઈ જશે. એટલે આ એક વખત તમારે તમારી જાતે તૈયાર કરી જવું જોઈએ, જેથી કરીને આપણને વાંધો ન આવે. જેમ કે અહીંયા એક વાક્ય આપું, અધીશ લખે છે, અધીશ લખે છે, તો અધીશ પઠતી, અધીશ પઠતી. જો અહીંયા તી આવ્યું એટલે ક્યાં આવશે? અહીંયા. પછી છે મૃગ ઘાસ ખાય છે, તો મૃગ તૃણમ ખાદતી, મૃગ તૃણમ ખાદતી. ત્યારબાદ ત્રીસા પશુને જુએ છે, ત્રીસા પશુમ પશ્યતિ, ત્રીસા પશુમ પશ્યતિ. ત્યારબાદ તું શું ખાય છે? ત્વમ કિમ ખાદસી, ત્વમ કિમ ખાદસી. અને અમે વિદ્યાલય જઈએ છીએ, વયમ વિદ્યાલયમ ગચ્છામઃ. જો અહીંયા એવું, વયમ વિદ્યાલયમ વિદ્યાલયમ ગચ્છામઃ. વિદ્યાલયમ ગચ્છામઃ. આ પ્રમાણે આપણે ક્રિયાપદ છે એ વર્તમાનકાળના ક્રિયાપદ છે એની સમજ મેળવી. હવે આની સાથોસાથ તમને વાક્યમાં અમુક વિભક્તિનો ઉપયોગ થયો, જેમ કે અહીંયા તૃણમ પશુમ, તો આ બંને કઈ વિભક્તિ અહીંયા આપણે વાત થઈ હતી કે બીજી વિભક્તિમાં ને પ્રત્યય લાગે. જો મૃગ એટલે કે હરણ છે એ ઘાસને ખાય છે,
ત્રીસા પશુમ પશ્યતિ, ત્રીસા પશુને જુએ છે, તો આ ને પ્રત્યય લાગે. તો અહીંયા વિભક્તિની એક વખત ટૂંકમાં આપણને ખબર હોવી જોઈએ કે કયા કયા પ્રત્યયો હતા. પ્રથમામાં શૂન્ય અથવા એ, દ્વિતીયામાં ને, ત્રીજામાં થી, થકી, વડે, ચોથામાં ને માટે, ને કાજે, અને આગળના ને વાસ્તે તમને ખ્યાલ છે, થી, માંથી ને પરથી. છઠ્ઠું નો, ની, નું, ના. સાતમું માં અને પર, અને આઠમું હે. આ પ્રમાણે પ્રત્યયો છે એ આપણે ધ્યાનમાં રાખવાના હતા. આ વર્તમાન કાળના પ્રત્યયો જોયા બાદ આપણે વાક્યના ઉદાહરણ જોયા, અને વાક્યની અંદર જે જગ્યાએ વિભક્તિ લાગે છે એના માધ્યમથી આપણે વિભક્તિની સમજ પણ સાથોસાથ મેળવી રહ્યા છીએ. તો એ કઈ રીતે છે જોઈએ. તો આપણું પહેલું ટેબલ આપણે જોયું હતું વર્તમાન કાળના રૂપોનું, જે ફક્ત વર્તમાન કાળના રૂપો જોયા બાદ હવે આપણે આવીએ છીએ આપણા વિભક્તિના મુદ્દાઓ પર. અને એમાં આપણે સૌપ્રથમ અકારાંત પુલ્લિંગ છે એની સમજ મેળવી હતી. અકારાંત પુલ્લિંગ, અકારાંત પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગની અંદર રામઃ અથવા જનઃના રૂપો જોવા હોય તો અહીંયા પહેલું જનઃ, જનો, જનાહ, જનો, જનાહ. બીજું જનમ, જનો, જનાન, જનમ, જનો, જનાન. 9th ને આ એક્ઝામમાં આવી ગયું હતું તાજેતરમાં જ તે. પછી જનેન, જનાભ્યામ, જનેહી, જનેન, જનેન, જનાભ્યામ, જનાભ્યામ, જનેહી, જનાભ્યામ, જનેહી, જનેહે. ત્યારબાદ જનાય, જનાય. જો ચોથી વિભક્તિ જનાય, જનાભ્યામ, જનેભ્ય, જનાભ્યામ, જનેભ્ય. પાંચમું જનાત, જનાભ્યામ, જનેભ્ય, જનાત, જનાત, જનાભ્યામ. અમારી સાથે બોલતા પણ જોજો. જનાભ્યામ, જનેભ્ય. છઠ્ઠું જનસ્ય, જનયોઃ, જનાનામ, જનસ્ય, જનયોઃ, જનાનામ. જને, જનયોઃ, જનેષુ, જને, જનયોઃ, જનેષુ. અને આઠમું ત્યારબાદ આવે છે હે જન, હે જનો, હે જનાહા. હે જન, હે જનો, હે જનાહા. આ અકારાંત પુલ્લિંગ છે. આ પણ આપણે જોયા હતા રામઃ દ્વારા.
ત્યારબાદ આકારાંત સ્ત્રીલિંગ, તો એમાં લતા અને બાલાના, શાલાના, સીતાના રૂપો જોયા હતા. એ પણ એક વખત જોઈ લઈએ. ફક્ત આ પહેલાં તમે જોઈ લ્યો, વાંચી લ્યો, ત્યારબાદ આગળના 2 ટેબલ જોઈએ ને પછી અગત્યના નિયમો જોઈએ. આ નિયમ જોયા બાદ આકારાંત સ્ત્રીલિંગના જોવાના છે આપણે. આકારાંત સ્ત્રીલિંગ જો અહીંયા પહેલા ક્રમમાં 1 થી 7 અને 8મું સંબોધન છે આપી દીધેલું છે. તો આપણે સીધું એ પ્રમાણે તે તૈયાર કરીએ. લતા, લતે, લતાહા. લતા, લતા, લતે, લતાહા. ત્યારબાદ બીજામાં લતામ, લતે, લતાહા. લતામ, લતામ, લતે, લતાહા. તૃતીયામાં લતયા, લતાભ્યામ, લતાભિહિ. લતયા, લતાભ્યામ, લતાભિહિ. ચોથું લતાયૈ, લતાભ્યામ, લતાભ્યઃ. લતાયૈ, ધ્યાન આપજો, લતાયૈ, લતાભ્યામ, લતાભ્યઃ. પાંચમામાં જોઈએ લતાયાહ, લતાભ્યામ, લતાભ્યઃ. લતાયાહ, લતાયાહ, લતાભ્યામ. મારી સાથે બોલતા જવાનું છે. લતાયાહ, લતાભ્યામ, લતાભ્યઃ. લતાભ્યઃ. છઠ્ઠી વિભક્તિમાં લતાયાહ, લતયોઃ, લતાના. લતાયાહ, લતયોઃ, લતાના. સાતમામાં લતાયામ, લતયોઃ, લતાસુ. લતાયામ, જો લતાયામ, લતયોઃ, આ રીતે જ લતયોઃ, લતાસુ. અને આઠમું હે લતે, હે લતે, હે લતાહા. હે લતે, હે લતે, હે લતાહા. આ પ્રમાણે અકારાંત, આકારાંત સ્ત્રીલિંગ, અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને ત્યારબાદ અકારાંત નપુંસકલિંગ છે એની આપણે સમજ મેળવી લઈએ. અકારાંત નપુંસકલિંગ કઈ રીતે છે જોઈએ. વન, ફલ, પુસ્તક વગેરે શબ્દોમાં આનો ઉપયોગ થાય છે. અને અહીંયા ઉદાહરણ સ્વરૂપે અકારાંત નપુંસકલિંગની અંદર ફલ શબ્દનો આપણે ઉપયોગ કરી અને આખું ટેબલ બનાવીએ. આપણે અગાઉ વાત કરી તેમ કે અકારાંત નપુંસકલિંગની અંદર પ્રથમા અને દ્વિતીય વિભક્તિ જ નપુંસકલિંગના નિયમ અનુસાર મુકાય છે. બાકી તૃતીયાથી સપ્તમી સુધી બધી જ વિભક્તિ અકારાંત પુલ્લિંગ અનુસાર જ લાગુ પડે છે. છતાંય અહીંયા હું ટેબલ દોરી અને તમને સમજાવી દઉં છું. ધ્યાન આપજો.
જોઈએ અકારાંત નપુંસકલિંગ. અકારાંત અહીંયા આવશે ફલમ ફલે ફલાની. ફલમ ફલે ફલાની. બીજામાં પણ ફલમ ફલે ફલાની. ફલમ ફલે ફલાની. ફલમ ફલે ફલાની. તૃતીયમાં ફલેન ફલાભ્યામ ફલેહી. ત્રીજામાં ફલેન ફલેન ફલાભ્યામ ફલેહી. ફલેહે. ત્યારબાદ ફલાય ફલાય ફલાભ્યામ ફલેભ્યઃ. ફલાભ્યામ ફલાભ્યામ ફલેભ્યઃ. પંચમીમાં ફલાત ફલાભ્યામ ફલેભ્યઃ. ફલાત ફલાભ્યામ ફલેભ્યઃ. ષષ્ઠીમાં ફલસ્ય ફલયોઃ ફલાનાં. ફલસ્ય ફલયોઃ ફલાનામ. સપ્તમીમાં ફલે ફલયોઃ ફલેષુ. ફલે ફલયોઃ ફલેષુ. અને આઠમું હે ફલ હે ફલે હે ફલાની. હે ફલ હે ફલે હે ફલાની. એટલે ફરીને આપણે ફલમ ફલે ફલાની ઉપર આવી ગયા. તો આ પ્રમાણે આપણે અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગ, અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગ છે, 3 ટેબલ છે આપણે જોવાના હતા. અને એ પ્રમાણે ફરીને તમારે મારી સાથે જનના રૂપો બોલવાના છે, ત્યારબાદ આકારાંતના આ રૂપો અને ત્યારબાદ અકારાંત નપુંસકલિંગના રૂપો બોલી ત્યારબાદ આપણે અગત્યના નિયમ છે જોઈશું. તો અકારાંતમાં મારી સાથે બોલતા જવાનું છે. જનઃ જનો જનાઃ. જનમ જનો જનાન. જનેન જનાભ્યામ જનેહિ. જનાય જનાભ્યામ જનેભ્યઃ. જનાત જનાભ્યામ જનેભ્યઃ. જનસ્ય જનયોઃ જનાનાં. જને જનયોઃ જનેષુ. હે જન હે જનો હે જનાઃ. આ હતા આકારાંતના રૂપો. હવે આકારાંત જોઈએ. આકારાંત સ્ત્રીલિંગ કઈ રીતે થશે? લતા લતે લતાઃ. લતામ લતે લતાઃ. લતયા લતાભ્યામ લતાભિઃ. લતાયે લતાભ્યામ લતાભ્યઃ. લતાયાઃ લતાભ્યામ લતાભ્યઃ. લતાયાઃ લતયોઃ લતાનાં. લતાયામ લતયોઃ લતાસુ. હે લતે હે લતે હે લતાઃ. ત્યારબાદ અકારાંત નપુંસકલિંગ જોઈએ. ફલમ ફલે ફલાની. ફલમ ફલે ફલાની. ફલેન ફલાભ્યામ ફલેહિ. ફલાય ફલાભ્યામ ફલેભ્યઃ.
ફલાત ફલાભ્યામ ફલેભ્યઃ ફલસ્ય ફલયોઃ ફલાનામ ફલે ફલયોઃ ફલેષુ હે ફલ હે ફલે હે ફલાની. આટલી વસ્તુ છે એ આપણે અકારાંત સ્ત્રીલિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગ છે એના વિશે આપણે વાત કરી. એમાં એક વચન, દ્વિવચન ને બહુવચનની પણ વાત કરી. આટલી વસ્તુ છે, તમે એક વાત જોઈ લ્યો. ત્યારબાદ હવે નિયમ અંગેની સૂચના હું આપીશ. અકારાંત, આકારાંત અને ત્યારબાદ 9મા વાળા માટે ફક્ત ને ફક્ત ઈકારાંતનું મુનિનું ટેબલ છે એ લોકો એક વખત વાંચવાનું છે. અહીંયા એક વખત હું બોલી જાઉં છું. મુનિ પેલું છે એક વચનમાં મુનિહિ, મુનિ, મુનયઃ, મુનિમ, મુનિ, મુનિન, મુનિના, મુનિભ્યામ, મુનિભિઃ, મુનયે, મુનિભ્યામ, મુનિભ્યઃ, મુનેહે, મુનિભ્યામ, મુનિભ્યઃ, મુનેઃ, મુનયોઃ, મુનિનામ, મુનો, મુનયોઃ, મુનિષુ અને હે મુને, હે મુનિ, હે મુનયઃ. આ 9મા માટે છે. 8મા વાળાએ આ યાદ રાખવાનું છે, જેથી કરીને એને બીજા શબ્દનો પરિચય મેળવવામાં અગવડતા ન પડે. આટલી વસ્તુ જોયા બાદ હવે આપણને એ પ્રશ્ન થાય કે આપણે શરૂઆતમાં 8મા અને 9મા બંનેમાં સ્વર અને વ્યંજનનો પરિચય મેળવ્યો, અને સ્વર અને વ્યંજનની અંદર અમુક વર્ણો એવા હતા કે એ વર્ણને બોલવામાં અથવા લખવામાં આપણે અટવાઈએ છીએ, તો એ વ્યંજન વર્ણ છે. આટલી વસ્તુ તો આજે આપણે જોઈ, પરંતુ આ નિયમો છે એ આપણને કાંઈક વિશેષ જાણકારી આપે છે. તો આપણે તો પહેલાં એ જાણી લઈએ કે એ નિયમો ક્યાં છે ને શું છે. આ નિયમ 8 અને 9 બંનેને લાગુ પડે છે ને ખૂબ જ અગત્યનો છે. જોઈએ. ક, ચ, ટ, ત અને પ. ક, ક, ખ, ગ અને અહીંયા ખ અને અંગ, ચ, છ, જ, ઝ અને ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ ને મ. આટલી વસ્તુ છે એ આપણને ખબર હોય તો આપણે આ વસ્તુને સમજી શકીએ, લખી શકીએ. હવે કહેવાનો અર્થ એ છે કે અહીંયા છેલ્લે આ છે ટેબલ. આટલી વસ્તુ આ શું છે તો કે અનુનાસિક વ્યંજન. અનુનાસિક વ્યંજન. આને બોલાય અંગ, ય, ણ, ન અને મ. અંગ, યંગ, અણનમ, અંગ, યંગ, અણ, ન અને મ. આ રીતે બોલાય છે. તો સૌપ્રથમ એ યાદ રાખવાનું છે કે એવા કયા કયા શબ્દો છે જેની અંદર અનુનાસિક વ્યંજનનો ઉપયોગ થાય છે. તો એના ઉદાહરણ માટે અહીંયા અમુક શબ્દો છે, જેમ કે ગંગા, વ્યંજન, દંત, કંઠ, અંબ, અંકની, શંકાભિહિ, પંકજ, અંકની વગેરે. તો એના અમુક ઉદાહરણો છે એ અહીંયા હું લખું છું, જેને કારણે તમને ખ્યાલ આવી જશે કે આવી રીતે શબ્દો છે એ પૂછાતા હોય છે. અને એને આધારે આપણે ભાષાની અંદર સંસ્કૃતમાં ક્યાંય ભૂલ ન કરીએ. જોઈએ ચેપ્ટરના અમુક શબ્દો તો તમે જોતા જશો, પરંતુ
समझ अपनी केळवाय ए हेतुथी अहींया जेम के लंघनम शब्द है, लंघनम जो अहींया आवी गयो। त्यारबाद एक शब्द है पंच, त्रीजो शब्द है बंधु, बंधु, पछी छे तंडुलह, आटला शब्द जोया। त्यारबाद अनुनासिक बीजा पण छे, जोईए ए पण। गंगा, गंगा तो आ रीते लखाय छे। पछी छे गंगा पछी आप्युं छे अंकनी, अंकनी आमे लखाय छे पण अहींया अंकनी आ रीते अनुनासिक व्यंजन छे ए लखाय छे। एटले आपणे आ प्रमाणे संस्कृतमां होय छे, आपणे आ शॉर्टमां लखता थई गया छीए। त्यारबाद जोईए तो व्यंजन, जो आम लखाय छे व्यंजन पण अहींया आवशे व्य, अहींया य, क्या छे य आ, तो व्यंजन। तो जो आनी अंदर च वर्गनो वर्ण अने क्यो अनुनासिक व्यंजन छे मुकाणो व्यंजन, व्यंजन। दंत, आपणे दंत आम लखीए छीए पण अहींया दंत, तो आ न आव्यो, क्या छे आपणो आ न। त्यारबाद कंठ, तो क्या छे आ, अहींया आवशे कण, तो कंठ, तो ए अहींयाथी अण, कंठ। त्यारबाद तंडुल, तो तंडुल। तो आ प्रमाणे अनुनासिक व्यंजन विशेनी आपणे वात करी कि अनुनासिक व्यंजननो आ प्रमाणे उपयोग थाय छे। त्यारबाद एक अगत्यनो नियम है ए आ व्यंजन वर्णनु टेबल है ए तमारे होमवर्क में करवानुं छे। अने छेल्लो एक अंतिम नियम है ए अहींया हूँ मोटा अक्षरे बोर्ड पर गुजराती में लखुं छुं, खास याद राखजो ज्यां सुधी संस्कृत भणो त्यां सुधी। छेल्लो अने अंतिम मुद्दो फक्त 2 થી 3 पंक्ति लखो मारी साथे। पदांते आवता म, पदांते आवता म, पदांते आवता म पछी व्यंजन होय तो, व्यंजन होय तो हलंत म नो अनुस्वार थाय। आवी रीतना एटले के आ म नो अनुस्वार थाय। आ पदांते आवता म पछी व्यंजन होय तो म नो शुं थाय, अनुस्वार एटले मींडू लागे। त्यारबाद एमां एक उदाहरण जोई लईए खाली। देवम, तो देवम प्लस वंदे, तो शुं थशे देवम वंदे, देवम। आ नियम लागू पड़े। हवे जोईए आपणो बीजो नियम कई रीते थशे। तो पदांते आवता म पछी, पदांते आवता
મ પછી સ્વર હોય તો સ્વર તેમાં મળી જાય, સ્વર તેમાં મળી જાય. તો આ પ્રમાણે દાખલા તરીકે ધનમ પ્લસ આગચ્છતિ, ધનમ પ્લસ આગચ્છતિ. ધનમ આગચ્છતિ. તમે જોઈ શકો છો પદાંતે મ આપ્યો એટલે આ છે એની અંદર મિક્સ થઈ ગયું ધનમ આગચ્છતિ, અને આની અંદર પદાંતે મ છે પણ અહીંયા વ્યંજન છે. અહીંયા હું તો વ્યંજન હોય તો મ શું થઈ જાય? અનુસ્વાર થઈ જાય. તો આ પ્રમાણે આજે તમને આ અગાઉનું એટલે કે વ્યંજનનું ટેબલ, જેમાં અનુનાસિક વ્યંજનનો કઈ રીતે ઉપયોગ થાય એ એટલે એક ટેબલ અને આ બંને નિયમો તમારે હોમવર્કમાં કરવાના છે. અહીંયા આપણે આજનું આપણું હોમવર્ક છે નોંધી લઈએ. અનુનાસિક વર્ણવાળા શબ્દ એટલે ફક્ત વ્યંજનનું ટેબલ અને આ બંને નિયમો તમારે હોમવર્કમાં લખવાના છે. હોમવર્ક લખીએ. વ્યંજનનું ટેબલ તેમજ આજે લખાવેલ બંને વ્યાકરણના નિયમો લખવા તેમજ યાદ કરવા. આ તો આજનું આપણું હોમવર્ક. છેલ્લે બે લખાવેલા નિયમ અને એ નિયમને આધારે એની પરિચય, એના ઉદાહરણ મેં તમને આપ્યા હતા, અને વ્યંજનનું ટેબલ, આટલી વસ્તુ છે એ તૈયાર રાખવાની છે. આવતા વખતે છે એ આપણે નવા ટૉપિક સાથે ફરી પાછા મળીશું. અસ્તુ. જય હિન્દ.